વિદ્યાધામ વંથલીના આંગણે આયોજિત હરિકૃષ્ણ મહારાજ પુષ્પ દોલોત્સવ, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અમૃત મહોત્સવ અને શિલાન્યાસ વિધિના ત્રિવિધ કાર્યક્રમના પ્રથમ દિવસના આ સત્રમાં ઉપસ્થિત પૂજ્યપાદ દેવપ્રસાદ સ્વામી, મંચ પરના સૌ સંતો, પાર્ષદો, આમંત્રિતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ, હમણાં જ પૂજ્ય ભક્તિ સ્વામી જ્યારે અહીંથી વાત કરતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે હું અહીંથી આધ્યાત્મિક વાતો કરીશ અને પછી શૈલેષભાઈ આવશે, એ સામાજિક અને વિદ્યાર્થી જીવનની વાતો કરશે. અહીંયા ઘણા બધા સંતો બેઠા છે અને એ સંતોની હાજરીમાં મારે જ્યારે તમારી પાસે જીવનની સફળતા અંગેની કેટલીક વાતો મૂકવાની છે ત્યારે હું એ બહુ સ્પષ્ટ કરું છું કે મારી એવી કોઈ લાયકાત નથી કે સંતોની હાજરીમાં હું આપને એ બાબતે કહી શકું. પરંતુ ફરી ભક્તિ સ્વામીને યાદ કરીએ કે એમને કહ્યું એ પ્રમાણે પૂજ્ય સંતો અલગ વાતો કરનારા છે અને મારા જેવી વ્યક્તિ આપની સાથે અલગ વિચારો એ વહેંચનારા છે. મારે આપને જે કંઈ પણ કહેવું છે એની શરૂઆત એક નાની એવી ઘટના સાથે. જેવી રીતે આપણો ભારત દેશ છે એવી રીતે ઇટાલી દેશની અંદર મિલાન નામનું એક શહેર છે અને એ મિલાનની અંદર એક ચિત્રકાર રહે, ખૂબ સરસ ચિત્રો બનાવે. એટલો સારો ચિત્રકાર કે કોઈ પણ માણસને એની સામે ઊભો રાખવામાં આવે તો થોડી મિનિટોમાં જ હુબહુ એના જેવું ચિત્ર તૈયાર કરી શકે. એ ચિત્રકાર ખૂબ પ્રખ્યાત હતા અને ઘણા બધા ચિત્રો એમણે તૈયાર કરેલા. પણ એમણે એક એવો વિચાર આવ્યો કે મેં કેટલાય ચિત્રો બનાવ્યા છે, પણ આ દુનિયાને મારે એક ભગવાનનું ચિત્ર પણ આપવું છે, ભગવાનનું એક ચિત્ર તૈયાર કરવું છે. હવે એને વિચાર આવ્યો, એને સંકલ્પ પણ કર્યો કે મારે ભગવાનનું ચિત્ર બનાવવું છે. પણ ચિત્ર બનાવવા માટે ભગવાન તો તમારી નજર સમક્ષ જોઈએ. કોઈ પણ ચિત્ર તૈયાર કરવું હોય, ચિત્ર બનાવવા માટે તમારી નજર સમક્ષ એ જોઈએ, એ હાજર હોવું જોઈએ. પ્રાણીનું ચિત્ર બનાવવું હોય તો પ્રાણી જોઈએ, પ્રકૃતિનું ચિત્ર તૈયાર કરવું હોય તો પર્વત વગેરે પ્રકૃતિ જોઈએ. હવે આમને વિચાર આવ્યો કે મારે ભગવાનનું ચિત્ર બનાવવું છે, ભગવાનને લેવા ક્યાં જવા? પછી એમણે એવું વિચાર્યું કે વિશ્વના તમામ ધર્મો એક વાત પર સહમત થાય છે કે પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્મા વાસ કરે છે. તો હું કોઈ વ્યક્તિનું જ ચિત્ર બનાવું, પણ એવી વ્યક્તિ કે જે વ્યક્તિ પરમાત્મા જેવી હોય. શાસ્ત્રોમાં પરમાત્માના જેવા લક્ષણો કયા હોય એવા જ લક્ષણો જે વ્યક્તિમાં જોવા મળે, એવું જ જીવન જે વ્યક્તિનું હોય એવી વ્યક્તિને શોધું અને એનું ચિત્ર તૈયાર કરું. એ ચિત્રકાર પરમાત્મા જેવા ગુણો ધરાવનાર વ્યક્તિને શોધવા માટે નીકળી પડ્યો. બહુ જ ભટક્યો. કોઈ વ્યક્તિ કદાચ એમને સારી મળે પણ ખરી, પણ એમણે તો પરમાત્મા જેવી વ્યક્તિ જોઈતી હતી. અને લાંબી રજડપાટના અંતે 7-8 વર્ષની ઉંમરના એક બાળક ઉપર એણે પસંદગી ઉતારી. પેલો બાળક એકદમ નિર્દોષ, નિખાલસ, એના ચહેરા પર શાંતિના શેરડા ફૂટતા હોય. અને નક્કી કર્યું કે પરમાત્મા હોય તો બિલકુલ આ બાળક જેવા હોય. એમણે બાળકનું ચિત્ર તૈયાર કર્યું. એ ચિત્રને નામ આપ્યું હતું ગોડ ઇન મેન, માણસમાં ભગવાન. અને એટલું સરસ ચિત્ર હતું કે ચિત્ર જોતાની સાથે જ લોકોને પ્રતીતિ થાય કે પરમાત્મા બિલકુલ આવા જ હોય. એ ચિત્રના સમગ્ર વિશ્વમાં ખૂબ વખાણ થયા. બધાએ ચિત્રને ખૂબ વખાણ્યું. એ ચિત્રકાર વૃદ્ધ થયા અને વર્ષો પછી એની વૃદ્ધાવસ્થામાં એને એક બીજો વિચાર કર્યો કે આ જગતને મેં એક ચિત્ર આપ્યું કે પરમાત્મા હોય તો કેવા હોય, પણ આ જગતને એક મારે બીજું ચિત્ર આપવું છે, શૈતાન હોય તો કેવો હોય, રાક્ષસ કેવો હોય. અને જેવી રીતે મેં પરમાત્મા માણસમાં શોધ્યા
એ જ રીતે મારે રાક્ષસ પણ માણસમાં શોધવો છે, શૈતાન પણ એમાં જ શોધવા જવો છે. કોઈ એવો માણસ શોધું કે જેનું જીવન શૈતાન જેવું હોય. અને એવા ચહેરાની શોધમાં એ વૃદ્ધ ચિત્રકાર નીકળી પડ્યો. કેટલીય વ્યક્તિઓ મળી, પણ આમને સંતોષ નહોતો થતો, કારણ કે એમને એક્સ્ટ્રીમ લેવલ સુધી જવું હતું. નીચમાં નીચ, નાલાયકમાં નાલાયક, હરામીમાં હરામી, છેલ્લી કક્ષાની વ્યક્તિ એમને જોઈતી હતી. બધે બહુ જ આંટા માર્યા અને પછી એક જેલર સાથે એની મુલાકાત થઈ. ત્યારે પેલા જેલરે એમને એવું કહ્યું કે મારી જેલમાં અત્યારે એક કેદી છે અને એમણે 19 ખૂન કરેલા છે, મૃત્યુદંડની સજા થઈ છે, બહુ ટૂંક સમયમાં જ એમને ફાંસીના માચડે લટકાવવાના છે. તમારે જે શૈતાન જોઈએ છે ને એ મારી જેલમાં છે, આવો તમારી શોધ પૂરી. એ ચિત્રકાર જેલરની સાથે જેલમાં ગયા, પેલા કેદીને મળ્યા કે જેમણે 19 ખૂન કરેલા, એમના વિશેની બધી વાતો સાંભળી અને નક્કી કર્યું કે મારે શૈતાન તરીકે આનું જ ચિત્ર તૈયાર કરવું છે. અને એ વાત જ્યારે પેલા કેદીને કરવામાં આવી ત્યારે કેદી ધ્રુસકે રડવા માંડ્યો. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ રડે છે કેમ? કોર્ટે જ્યારે એને મૃત્યુદંડની સજા કરી ત્યારે પણ આ માણસની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી, અને અત્યારે આટલો કેમ રડે છે? જ્યારે એમને પૂછ્યું ત્યારે એ કેદીએ પેલા ચિત્રકારની સામે જોઈને એવું કહ્યું કે ચિત્રકાર મહાશય, તમે મને ભૂલી ગયા છો, પણ તમારો ચહેરો મને બરોબર યાદ છે. વર્ષો પહેલા પરમાત્માનું ચિત્ર દોરવા માટે તમે જે બાળક પર પસંદગી ઉતારી હતી એ બાળક હું પોતે જ છું. આઈ એમ ધ સેમ ચાઇલ્ડ. આપણે આ સાંભળીએ એટલે આપણને એવું લાગે કે બહુ સરસ મજાની વાત છે. વર્ષો પહેલાનો પરમાત્મા જેવો એક બાળક વર્ષો પછી શૈતાન બની ગયો. આ કોઈ વાર્તા નહીં, આ નરી વાસ્તવિકતા અને સત્ય હકીકત છે. આ જગતની અંદર અત્યારે તમને જેટલા નાલાયકો દેખાય છે, જેટલા હરામીઓ દેખાય છે, તમારી આસપાસ ઘણી બધી એવી વ્યક્તિઓ છે કે મનમાં તમને એવું થાય કે જો મારી પાસે અદ્રશ્ય થવાની શક્તિ આવે તો અદ્રશ્ય થઈને આને રોજ 5 ધુંબા મારું, એક હારે પૂરો ન કરું, રોજ 5 મારું. મનમાં ઘણી બધી વ્યક્તિઓ પ્રત્યે આવું થાય છે એનું જીવન જોઈને. પણ જરા તપાસજો કે એ વ્યક્તિ જન્મી ત્યારે બિલકુલ એવી નહોતી. જન્મી ત્યારે પરમાત્મા જેવી હતી, તો પછી શૈતાન બન્યા કેમ? આ જેલની અંદર જેટલા લોકો અત્યારે છે એ તમામે તમામ જન્મ્યા ત્યારે જેલમાં જવા માટે જન્મ્યા જ નહોતા, અને છતાંય જેલમાં કેમ ગયા? એની પાછળનું એક કારણ છે. વ્યક્તિને કેવા વિચારો મળે છે એના આધારે વ્યક્તિનું ઘડતર થાય છે. તમારી આજુબાજુમાંથી તમને કેવા વિચારો પ્રાપ્ત થાય છે એના આધારે તમારા જીવનની દિશા નક્કી થતી હોય છે. અને એટલે જ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એવું કહે છે કે પ્રત્યેક સત્સંગીએ 2 સારા સાધુ અને 2 સારા સત્સંગી સાથે પોતાના જીવને જોડી રાખવો. આના ઉપર વિચાર કરજો. ભગવાન સ્વામિનારાયણનો આ ઉપદેશ માત્ર અને માત્ર પરલૌકિક જીવન માટે નહીં, પણ આ લોકની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે પણ દિશાદર્શક અને દીવાદાંડી સમાન છે. પ્રત્યેક વ્યક્તિએ 2 સારા સાધુ અને 2 સારા સત્સંગી સાથે પોતાના જીવને જોડવો. વિચારવા જેવું છે. મહારાજ એવું કહ્યું જ નહીં કે સાધુ સાથે જોડવું, એવું નથી કહ્યું. સાધુ સાથે નહીં, સારા સાધુ સાથે, જેનામાં સાધુતાના લક્ષણ હોય. શિક્ષાપત્રીની અંદર સાધુના જે લક્ષણોની વાત કરી હોય એ લક્ષણ જેમાં તમને જોવા મળતા હોય એવા 2 સારા સાધુની સાથે જીવને જોડવું. અને સેમ સત્સંગીની આરે એવું નથી કીધું 2 સારા સત્સંગી કપાળમાં મોટો તિલક ચાંદલો કરે, હાથમાં માળા લે, બધાની હાજરીમાં દંડવત પ્રણામનું નાટક કરે, એ નહીં. પણ શિક્ષાપત્રીની અંદર સત્સંગી તરીકેના જે કંઈ પણ મહારાજે ધર્મો આપ્યા હોય એ બધા જ ધર્મો જે પાળતો હોય એવી 2 વ્યક્તિઓ સાથે મારા જીવને જોડું. મારા જીવને જોડું એટલે 2 સારા સંતો અને 2 સારા સત્સંગીઓ એમના સંપર્કમાં રહું. મારા જીવનના પ્રશ્નો હું એમની સાથે વહેંચું, એમની જોડે વાત કરું, એમની જોડે મૈત્રી કરું.
અને એને કારણે મને સફળતા પ્રાપ્ત થશે. આપણા ઋષિ મુનિઓએ પણ ચોઘડિયા દ્વારા આપણને આ સમજાવ્યું. જરા ચોઘડિયાને સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ આ દ્રષ્ટિકોણથી આપણે ચોઘડિયાને ક્યારેય સમજ્યા જ નથી. મારે તમને પૂછવું છે, ચોઘડિયાના આધારે આપણે બધું જ નક્કી કરનારા લોકો, ચોઘડિયાની સંખ્યા કેટલી, કુલ કેટલા ચોઘડિયા છે? ચલો, ચોઘડિયાની સંખ્યા કેટલી? ઘણા લોકો કહેશે 8, કારણ કે ગણિતમાં જે હોશિયાર હોય ને એ તરત જવાબ આપે. એને ખબર હોય કે ભાઈ દિવસના અને રાત્રિના ચોઘડિયા છે, અને દિવસના અને રાત્રિના ચોઘડિયા છે 12 કલાકનો દિવસ, 12 કલાકની રાત, 1.5 કલાકનું એક ચોઘડિયું, એટલે 1.5 કલાકનું એક ચોઘડિયું, 12 ભાગ્યા 1.5, 8 ચોઘડિયા થાય. ગણિત જાણતા હોય એમને જવાબ આપી શકે કે 8 ચોઘડિયા થાય. પણ હવે કેલેન્ડર જોજો. અહીંયા બાર જ હમણાં ટેબલ બતાવતા હતા, કેલેન્ડર ટેબલ ઉપર પડ્યા હતા. કેલેન્ડર જોજો અને ચોઘડિયા જોજો. ચોઘડિયા 8 નહીં, ચોઘડિયા 7 છે. આમ દિવસના અને રાતના 8 ચોઘડિયા આવે, પણ જે પહેલું ચોઘડિયું હોય એ જ ચોઘડિયું રિપીટ થાય. છેલ્લું એ જ હોય. જોજો, હવે નિરાતે જોજો. પહેલું લાભ હોય તો છેલ્લું લાભ હોય, પહેલું કાળ હોય તો છેલ્લું કાળ હોય. 8 ચોઘડિયામાં પહેલું ચોઘડિયું રિપીટ થાય, એટલે ચોઘડિયા કેટલા થયા? 7. આ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ, સારું પણ નહીં, ખરાબ પણ નહીં. એનું નામ છે ચલ. એ સારુંય નથી, ખરાબય નથી, ન્યુટ્રલ છે. 3 ચોઘડિયા સારા છે, જેનું નામ છે શુભ, લાભ અને અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ છે, જેનું નામ છે ઉદ્વેગ, રોગ અને કાળ. આ ચોઘડિયા દ્વારા કેટલો મોટો સંદેશો આપે છે કે પ્રત્યેક માણસ ચલ ચોઘડિયા જેવો તટસ્થ હોય છે. એ સારો પણ નથી હોતો, એ ખરાબ પણ નથી હોતો. પ્રત્યેક વ્યક્તિ ચલ છે. તમે, હું, બધા ચલ. પણ એ વ્યક્તિની આસપાસ કોણ આવે છે એને આધારે કાં તો એની યાત્રા એ ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય, અને કાંઈ વ્યક્તિની યાત્રા એ શુભ, લાભ અને અમૃત તરફની હોય. આપણી આજુબાજુ કોણ છે એ મહત્વનું છે. અને એટલે હંમેશા આપણી આજુબાજુ હકારાત્મક વિચાર અને હકારાત્મક વ્યક્તિને રાખવી, કારણ કે એના આધારે જીવનની દિશાનો ઘાટ ઘડાતો હોય છે. મારી આજુબાજુ હંમેશા હકારાત્મક વ્યક્તિઓ હોય તો એ હકારાત્મક વ્યક્તિઓને કારણે હું એક તરફ એક જીવનની એક સફળ દિશા તરફ આગળ વધતો હોઉં છું. મારે કેટલાક સિદ્ધાંતો આપની સમક્ષ અહીંયા સફળતા માટેના મૂકવા છે. અને આ સફળતા માટેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો માત્ર સાંભળવા માટેના નથી. મેં અહીંયા પૂર્વ ભૂમિકા બાંધી અને હવે મારે જે વિચારો આપની વચ્ચે વહેંચવા છે એ વિચારો તરફ હું જઈશ. પણ એ પહેલા હું તમને એક તત્વચિંતક યાદ કરાવું. એ તત્વચિંતકનું નામ છે કન્ફ્યુશિયસ. અને કન્ફ્યુશિયસ બહુ સરસ મજાની વાત કરતા. કન્ફ્યુશિયસ એવું કહેતા, ઇફ યુ લિસન યુ ફોરગેટ. તમે સાંભળશો તો ભૂલી જશો. ઇફ યુ રાઇટ ધેન યુ રિમેમ્બર. તમે લખશો તો તમને યાદ રહેશે. બટ ઇફ યુ ડુ ધેન યુ નો. પણ તમે એ કરશો, એને અમલમાં મૂકશો તો તમને એનો અનુભવ થશે. અહીંયા હું જે કંઈ પણ આપને વાત કહેવાનો છું, સમજો, એ વાતો માત્ર સાંભળવા માટે નથી, એ વાતો માત્ર યાદ રાખવા માટે નથી, પણ એ વાતો અમલમાં મૂકવા માટે છે. જો એ અમલમાં મુકાય તો એ વાતો સફળતા તરફ આગળ વધવાની યાત્રામાં તમને ચોક્કસપણે મદદ કરશે. વંથલી એ વિદ્યાધામ છે. પૂજ્ય જોગી સ્વામીએ સંવંત 2034માં વર્ષો પહેલા આ ગુરુકુળની સ્થાપના કરી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આ આદેશ આપ્યો છે કે આ પૃથ્વીને વિશે સદવિદ્યાના પ્રવર્તન માટે સારી શાળાઓનું સ્થાપન કરવું, ગુરુકુળનું સ્થાપન કરવું અને એના દ્વારા સદવિદ્યાનું પ્રવર્તન કરવું. વર્ષો પહેલા આ ગુરુકુળ શરૂ થયું. એટલે મારે અહીંયા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ બંનેને ધ્યાનમાં લઈને કેટલાક વિચારો આપની સમક્ષ મૂકવા છે. પ્રત્યેક વ્યક્તિને એવી ઈચ્છા હોય કે એમનો દીકરો ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, એમનું નામ રોશન કરે,
અને પ્રત્યેક વિદ્યાર્થીને ઈચ્છા હોય કે એમની કારકિર્દી ખૂબ સરસ રીતે ઘડાય, તમારી બંનેની ઈચ્છા ફળીભૂત થાય, એના માટેના સિદ્ધાંતો પૈકીનો સૌથી પહેલો અને મહત્વનો સિદ્ધાંત છે અને એ છે જાત પરનો વિશ્વાસ. હવે અહીંથી પ્રેક્ટિકલ બાબતો સમજતા જજો. જાત પરનો વિશ્વાસ. તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ કે બધું જ શક્ય છે, આ દુનિયામાં કશું અશક્ય છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ ફરીથી વચનામૃતમાં આ જ વાત કહે છે અને મહારાજ એવું કહે છે, મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે જે નિત્ય અભ્યાસ રાખીને કરે એ થાય જ. થાય એવું નહીં, થાય જ. વ્યક્તિને પોતાની જાત પર વિશ્વાસ હોય તો અદ્ભુત કામ કરી શકે અને એના ઢગલાબંધ ઉદાહરણો આપણી આસપાસ છે. મારે એવા કેટલાક દ્રષ્ટાંતો તમને આપવા છે કે વ્યક્તિને પોતાની જાત પર વિશ્વાસ હોય તો વ્યક્તિ શું કરી શકે. સાહેબ, એક છોકરો રાજકોટની અંદર એક સરકારી શાળામાં અભ્યાસ કરે, 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને પરીક્ષાનું પરિણામ જાહેર થયું. એ છોકરો પાસ થયો અને પરિણામ કેવું હતું? ગણિતમાં 100માંથી 35 માર્ક, અંગ્રેજીમાં 100માંથી 36 માર્ક અને વિજ્ઞાનમાં 100માંથી 38 માર્ક. કેટલો હોશિયાર હશે વિચાર કરો તો. 100માંથી માત્ર 35 માર્ક, 36 માર્ક, 38 માર્ક અત્યંત મહત્વના વિષયમાં. એ છોકરાએ સાયન્સ એક બાજુ રાખ્યું, કારણ કે સાયન્સમાં ચાલે એવો હતો જ નહીં, માંડ પાસ થયેલો. કોમર્સમાં પણ ના ગયો, એ છોકરાએ આર્ટ્સ કર્યું અને આર્ટ્સ પૂરું કર્યું, 12મું ધોરણ પૂરું કર્યું. એ છોકરો કોલેજના પહેલા વર્ષમાં દાખલ થયો. સાહેબ, કોલેજનું પહેલું વર્ષ, 18 વર્ષની એની ઉંમર, અને એ છોકરાને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા પણ નહોતું આવડતું. કેટલો નબળો હશે, કેટલો સામાન્ય હશે એનો આપણને ખ્યાલ આવે. પોતાનું નામ પણ ના લખી શકે સાહેબ અંગ્રેજીની અંદર. એ છોકરો એક કોચિંગ ક્લાસની અંદર અંગ્રેજી શીખવા માટે એમણે એડમિશન લીધું. એના માટેનું ફોર્મ ભરવાનું હતું, એ ફોર્મ ભર્યું અને પોતાના નામનો સ્પેલિંગ લખ્યો. એના નામના સ્પેલિંગમાં જેટલા અક્ષર આવે એ બધા જ અક્ષર નાના કર્યા, સ્મોલ કર્યા અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કર્યો. હવે નામનો પહેલો અક્ષર કેપિટલ હોય પણ આમણે છેલ્લો અક્ષર કેપિટલ કર્યો. પેલા સાહેબે જોયું કે આ કોણ વિદ્વાન આપણે ત્યાં એડમિશન લે છે, આને મળવું જોઈએ, આને બોલાવો. એ છોકરાને મળવા માટે બોલાવ્યો. એ આવ્યો પછી સાહેબે પેલું ફોર્મ બતાવીને કહ્યું, ભાઈ આ તારું ફોર્મ છે? હા, મારું જ છે. એટલે નામ તો જો તો કે બરોબર જ છે. એટલે તારા નામનો સ્પેલિંગ જોતો કે બરોબર જ લખ્યો છે. કે તું જોતો ખરો તે શું લખ્યું છે? નામનો છેલ્લો અક્ષર કેપિટલ કર્યો છે. અને એ વખતે આ છોકરો જવાબ આપે, લે સાહેબ, તમને ખબર નથી નામનો છેલ્લો અક્ષર કેપિટલ હોય? અને પછી પેલા શિક્ષક આ છોકરાને જે ખીજાયા છે એમને એવું કહ્યું કે તું કોલેજમાં આવી ગયો, 18 વર્ષનો થયો અને હજુ તને ખબર નથી કે નામનો પહેલો અક્ષર કેપિટલ હોય, છેલ્લો નહીં. તું તારા જીવનમાં શું કરીશ? સાહેબ, આ ઘટના યુ ટર્ન મારનારી ઘટના થઈ. પેલા છોકરાને બહુ જ લાગી આવ્યું. એ ઘરે ગયો, ચિંતન અને મનન કર્યું, મારાથી કેમ ના થઈ શકે, હું કેમ ના કરી શકું, શું મારાથી અંગ્રેજી સારું ના થાય? એને સંકલ્પ કર્યો કે હું અંગ્રેજીમાં બોલીશ, અંગ્રેજીમાં લખીશ, અંગ્રેજીમાં વાંચીશ. અંગ્રેજીને મજબૂત કરવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા. એમણે પોતાનું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી એ છોકરો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાની અંદર એક શાળામાં 2500 રૂપિયાના ફિક્સ પગારથી નોકરીમાં લાગી ગયો. સાહેબ, 2500 રૂપિયાના ફિક્સ પગારમાં એ માણસ નોકરી કરે શિક્ષક તરીકે. અને એની શાળામાં એક દિવસ કલેક્ટર આવ્યા. કલેક્ટરને જોયા, કલેક્ટરનો માભો જોયો. એટલે આ છોકરાએ નક્કી કર્યું કે આપણે કલેક્ટર થવું છે. હવે વિચારજો, એના 10મા ધોરણનું રિઝલ્ટ, 18 વર્ષ સુધી એની શાળાની પ્રગતિ, પણ એમણે સંકલ્પ કર્યો કે ગમે એમ થાય મારે કલેક્ટર થવું છે. અને 2007ની સાલમાં આ છોકરાએ શિક્ષક તરીકે રાજીનામું આપ્યું અને એમણે કલેક્ટર તરીકેની તૈયારી કરવા માટે સ્પીપામાં એડમિશન લીધું. આમાં ઘણા બધા વાલીઓ
સ્પીપા વિશે જાણતા હશે. હું અત્યારે એ જ સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મારી સેવાઓ આપું છું અને એ સ્પીપા ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષા આપીને સીધા જ કલેક્ટર બનવું હોય, સીધા જ કમિશનર બનવું હોય તો એની પરીક્ષાની તૈયારીઓ કરાવવાનું કામ કરે છે. અને એ સ્પીપામાં એણે 2007માં એડમિશન લીધું. એમણે પરીક્ષા પહેલી વખત આપી. એમણે નક્કી કરેલું કે મારે અંગ્રેજીમાં આપવી છે. અંગ્રેજીમાં એમણે યુપીએસસીની પરીક્ષા આપી અને પેપર લખી જ ના શક્યા, કારણ કે સ્પીડ જ ના આવે. એમણે વિચાર્યું કે મારે સ્પીડ લાવવી હોય તો કે મારે કર્સિવ રાઇટિંગમાં લખવું પડે. અને એ ઉંમરે એણે કર્સિવ રાઇટિંગ શીખ્યા. હું કહું છું પોતાની જાત પરનો વિશ્વાસ, મારાથી થશે કેમ ના થાય. સાહેબ, બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, ચોથો પ્રયત્ન, પાંચમો પ્રયત્ન, એ વ્યક્તિ અટકી જ નહીં અને 2012ની સાલમાં એમણે આ પરીક્ષા પાસ કરી. એમણે એ પરીક્ષા પાસ કરી, એને આઈએએસ કેડર મળી, ગુજરાત રાજ્ય મળ્યું. અને એ વ્યક્તિ અત્યારે તમારા જ જિલ્લાની અંદર જૂનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપે છે. એનું નામ છે તુષાર સુમેરા. આ તમારા જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે જૂનાગઢની શકલ બદલવાનું અત્યારે કામ કરી રહ્યા છે. હવે જાઓ તો એને મળજો અને એને કહેજો કે સાહેબ તમારી માર્કશીટ બતાવો તો. મારી પાસે તો છે, કોઈને જોવી હોય તો કાર્યક્રમ પૂરો થાય એટલે મને મળવા આવજો, હું એમની માર્કશીટ બતાવીશ. સાહેબ, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માત્ર 35 માર્ક, 36 માર્ક, 38 માર્ક. પણ એક વ્યક્તિ નક્કી કરે કે મારે કંઈક કરવું છે તો ક્યાં જઈ શકે, એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ. બીજી તરફ અહીંયા વાલીઓ બેઠા. મારે વાલીઓને કહેવું છે કે તમે તમારા સંતાનની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખજો. તમારા સંતાનોમાં પણ આ જ પ્રકારની અદ્ભુત ક્ષમતાઓ છે. એ વાલી તરીકે તમને વિશ્વાસ બેસવો જોઈએ. મારે દુઃખ સાથે કહેવું છે, મોટા ભાગના વાલીઓને પોતાના સંતાનની ક્ષમતામાં વિશ્વાસ જ નથી. તમને વિશ્વાસ બેસે તો એની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલે. વાલીઓ માટેની એક સત્ય ઘટના કહું, તમને ખબર પડે કે વાલીને પોતાના સંતાન પ્રત્યે વિશ્વાસ હોય તો વાત ક્યાં સુધી પહોંચે. એક છોકરો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો અને એ છોકરાના શિક્ષકે એના માતા પર એક ચિઠ્ઠી લખી. છોકરાને પેલી ચિઠ્ઠી આપીને એવું કહ્યું, બેટા આ ચિઠ્ઠી લઈ જા અને તારા મમ્મીને આપજે. પેલો છોકરો ચિઠ્ઠી લઈ અને ઘરે આવ્યો, એની મમ્મીને ચિઠ્ઠી આપી. મમ્મીએ ચિઠ્ઠી ખોલી, વાંચી. ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી અને એ છોકરાની માની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. પેલો છોકરો પ્રાથમિક શાળામાં ભણે, એને બીજી વધારે કંઈ ખબર નહીં, પણ એટલી તો ખબર પડી કે આ ચિઠ્ઠી વાંચીને માને કંઈક તકલીફ પડી છે. એટલે એમણે તરત પૂછ્યું કે મમ્મી રડે છે કેમ? એની મમ્મીએ જવાબ આપ્યો, બેટા તારા ટીચરે ચિઠ્ઠીમાં લખ્યું છે એવું, એટલે મને રડવું આવ્યું. પેલો છોકરો કે મમ્મી શું લખ્યું છે? કે બેટા તારા ટીચરે તારા વિશે લખ્યું છે. છોકરો કે મમ્મી મારા વિશે એવું શું લખ્યું છે કે તને રડવું આવ્યું? અને એ વખતે પેલી માં આ છોકરાને એવું કહે છે કે બેટા તારા ટીચરે આ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે તું તારી શાળાનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છો. બેટા તારા ટીચરે લખ્યું છે કે તું જીવનમાં ખૂબ આગળ વધીશ. બેટા તારા શિક્ષકે તો એવું લખ્યું છે કે અમારી શાળાના એક પણ શિક્ષકની હેસિયત નથી કે તમારા દીકરાને ભણાવી શકે. એટલો બુદ્ધિશાળી છે, પ્રખર બુદ્ધિશાળી. અને એટલે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપના દીકરાને વધારે સારી શાળામાં બેસાડો કે જેથી કરીને એની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલે. બેટા આ આંસુ દુઃખના નહીં, હરખના છે, કારણ કે તારા વિશે તારા શિક્ષકે શું લખ્યું છે. આ બધી વાત સાંભળીને પેલા છોકરાને જે મજા આવી ગઈ, એમણે તરત એની મમ્મીને પૂછ્યું, હે મમ્મી તો હવે આપણે શું કરશું? મમ્મી કે બેટા બીજું કંઈ જ નહીં, હવે શાળા બદલાવશું, બીજી શાળામાં જશું બેટા, અને બીજી શાળામાં જઈ ત્યાં આપણે એડમિશન લેશું અને ત્યાં ભણીશું, વધારે સારી શાળામાં. બેટા એ છોકરાને આ શાળામાંથી ઉઠાડી બીજી શાળામાં બેસાડવામાં આવ્યો. એ છોકરો ભણ્યો, ખૂબ આગળ વધ્યો. એની મા એવું કહેતી હતી કે બેટા તારા શિક્ષકે આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે આપણું આખું શહેર તને ઓળખશે. પણ એ દીકરો ભણી ગણીને એટલો આગળ વધ્યો કે એને આખું શહેર નહીં, આખી દુનિયા ઓળખતી થઈ.
અહીંયા બેઠેલી વ્યક્તિ પૈકી પણ મોટા ભાગની વ્યક્તિ એ છોકરાને ઓળખે છે, કારણ કે એ છોકરાએ ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં કન્વર્ટ કરવાનું કામ કર્યું, અંધારી દુનિયાને અજવાળું આપવાનું કામ કર્યું, અને એને વીજળીનો બલ્બ શોધ્યો. ખાલી વીજળીનો બલ્બ નહીં, વીજળીના બલ્બ ઉપરાંત લગભગ 200 કરતાં વધારે વૈજ્ઞાનિક શોધોની ભેટ આ જગતને આ છોકરાએ આપી, અને એ છોકરાનું નામ છે થોમસ આલ્વા એડિસન. આ થોમસ આલ્વા એડિસન આટલો જગપ્રસિદ્ધ વૈજ્ઞાનિક બન્યો, અને જ્યારે એમના માતાનું અવસાન થયું, એડિસન માતાના રૂમમાં ગયો માતાની યાદો જોવા માટે, અને એ વખતે એક નાની પેટી એના ધ્યાન પર આવી. એડિસને પેટી લીધી, પેટી ખોલી, અને પેટીની અંદર માની કેટલીક વસ્તુ પડી હતી, પણ એની સાથે સાથે એક પત્ર હતો. અને એડિસનને તરત યાદ આવ્યું કે આ પત્ર વર્ષો પહેલા મારા શિક્ષકે જે લખ્યો હતો એ મને મમ્મીએ કોઈ દી વાંચવા માટે નથી આપ્યો, પણ એને સાચવીને રાખ્યો છે. એ પત્રને ઉપાડ્યો, જર્જરિત હતો. એ પત્ર ખોલ્યો, પત્રનું પહેલું વાક્ય વાંચ્યું, અને જગતનો મહાન વૈજ્ઞાનિક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કેમ? કારણ કે પહેલું જ વાક્ય લખ્યું હતું, યોર સન ઇઝ અ ડોંકી, તમારો દીકરો ગધેડો છે. અને આગળ એમાં લખેલું, આ ગધેડો જીવનમાં કશું જ કરી શકે એમ નથી, ભગવાને એને બુદ્ધિ જેવું કશું આપ્યું જ નથી, અમારી શાળા આવા ગધેડાને સાચવવા માટે હરગી જ તૈયાર નથી, એટલે અમે એને શાળામાંથી કાઢી મૂકીએ એ પહેલા તમે એને તમારી મેળે આ શાળામાંથી ઉઠાડી લો. વિચાર તો કરો, એક શિક્ષકે શું લખેલું અને એક માએ પોતાના દીકરાની પાસે શું રજૂ કર્યું. સંતાનોની પ્રગતિ આ રીતે થાય છે જ્યારે એમાં વિશ્વાસ બેસે. સાહેબ, આ ગુરુકુળની અંદર અભ્યાસ કરનારો તમારો દીકરો એ કદાચ ટકા લાવે કે ના લાવે, કદાચ 2-5% ઓછા આવે, 2-5 માર્ક ઓછા આવે, તો એને કારણે એની ક્ષમતાઓ નથી જતી રહેતી. આ સમજો, ક્ષમતાઓ તો છે જ. અને મારે બધા વાલીઓને, તમામ લોકોને કહેવું છે, ક્યારેય વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ટકાવારીના આધારે માપવા માટેનો પ્રયત્ન કરતા જ નહીં, કારણ કે આ દુનિયાએ સાબિત કરી દીધું છે કે જેને ટકા નથી આવતા એ લોકોને ત્યાં હંમેશા ટકા લાવનારા નોકરી કરતા હોય છે. એટલે બહુ ટકાની બાબતમાં પડવું નહીં. ટકા સારા છે, જરૂરી છે, પણ એ જ અનિવાર્ય નથી, એ બાબત જરા સમજજો. મેં ગઈકાલે જ સાંઈજી મારા ફેસબુક ઉપર મેં એક બાબત લખી, ગઈકાલે જ હજી લખી. કદાચ આપનામાંથી કોઈ એના વિશે જાણતા હોય, તમને ખબર પડે કે વ્યક્તિને પોતાની જાત પર વિશ્વાસ હોય તો વ્યક્તિ શું કરી શકતી હોય છે. આપણા જ ભારતનો ઓરિસ્સાની અંદર એક નાના એવા 10,000 કરતાં પણ ઓછી વસ્તીવાળા ગામની અંદર જન્મેલો એક છોકરો, એનું નામ રિતેશ અગ્રવાલ. અને રિતેશ અગ્રવાલ જ્યારે અભ્યાસ કરતો હતો, એને ભણવામાં બહુ મન લાગતું નહોતું. એની બેન એન્જિનિયરિંગ કરતી હતી, અને એક વખત જ્યારે એની બેન ઘરે આવી અને પોતાની કોલેજની અંદર એન્ટરપ્રેન્યોર ફેસ્ટ કરીને એક કાર્યક્રમ થયેલો એની વાત કરી, આ છોકરાએ જિંદગીમાં પહેલી વખત એન્ટરપ્રેન્યોર શબ્દ સાંભળ્યો. પછી એને ગૂગલ ઉપર સર્ચ કર્યું કે આ એન્ટરપ્રેન્યોર છે શું, તો એને જાણવા મળ્યું કે એન્ટરપ્રેન્યોર એટલે લોકોના જીવનના જે કંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોના કંઈક ઉકેલ શોધીને નવું કરે, નવું આપે, અને એ માર્કેટમાં વેચે અને એના પૈસા કમાય, એને એન્ટરપ્રેન્યોર કહેવાય. તો એને નક્કી કર્યું કે આપણે એ થવું છે. આપણે ડૉક્ટર નથી થવું, આપણે એન્જિનિયર નથી થવું, આપણે વકીલ નથી થવું, આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી થવું, આપણે એન્ટરપ્રેન્યોર થવું છે. એ છોકરો પોતાની કોલેજ પણ પૂરી કરી શક્યો નહીં. એણે કોલેજે નથી કરી, પૂરી નથી કરી, એ કોલેજ ડ્રોપ આઉટ છે. અને એમણે એક નવો વિચાર આવતો હતો, પણ એ નવા વિચારને અમલમાં મૂકવા માટે એમની પાસે કોઈ ફંડ નહોતું. એમણે ફરી પાછી ખણખોજ ચાલુ કરી કે ક્યાંય ફંડ મળે ખરું. એમના ધ્યાન ઉપર એક સંસ્થા આવી. કોઈને કદાચ ફંડની જરૂર હોય તો એ આ બાબતમાં જરાક ઊંડાણપૂર્વક વિચારજો. પીટર થોવેલે એ સંસ્થા સ્થાપી છે, અને થિયોલ ફેલોશિપ એ અંતર્ગત વિશ્વમાં દર વર્ષે લગભગ 20થી 25 દીકરા દીકરીઓને એ ફેલોશિપ આપે છે, સ્કોલરશિપ આપે છે 2 વર્ષ માટે. અને કેટલી? $1 લાખ, એટલે 75 લાખ રૂપિયા આપે છે. આ છોકરા એના માટે એપ્લાય કર્યું, મહેનત કરી, મળી એને ફેલોશિપ. અને એ વ્યક્તિએ જે કામ કર્યું સાહેબ, એને ઓયો રૂમ્સ નામની
ઓનલાઈન હોટલ બુકિંગની વિશ્વની સૌથી મોટામાં મોટી ચેનલ સ્થાપી દીધી. અને એ છોકરો અત્યારે કેટલા વર્ષનો છે? આમાં જે લોકો ગૂગલમાં જરા જોજો, હવે મારી વાત પછી. 27 વર્ષનો છે. એની ઉંમર 27 વર્ષ. કોલેજ ડ્રોપ આઉટ, કોલેજ છોડી દીધી છે. ભારતનો જ દીકરો, 27 વર્ષની ઉંમર, હજી લગ્ન નથી થયા, છોકરી ગોતવાની બાકી છે. પણ એની પાસે સંપત્તિ કેટલી છે? 7,500 કરોડનો માલિક છે. હમણાં જ એને સેલ્ફ મેડ બિલિયોનર તરીકે વિશ્વએ સન્માનિત કર્યો. બાપાના પૈસે નહીં, પોતાના પગ ઉપર. અને ક્યારે થઈ શકાય? જાત પર વિશ્વાસ હોય તો. પહેલો સિદ્ધાંત, મને મારી જાત પર વિશ્વાસ હોય કે મારાથી બધું જ થશે, બધું જ શક્ય છે. બીજો મહત્વનો સિદ્ધાંત, ખાલી વિશ્વાસ પરથી ના ચાલે. કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રામાણિક પ્રયત્નો અને નિષ્ઠાપૂર્વકની મહેનત હોવી જોઈએ. કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો એ ક્યારેય એમને પ્રાપ્ત નથી થતું. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે. લૌકિક રીતે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એક રિસર્ચ કરવા જેવું છે. માત્ર 200 વર્ષની અંદર આ સંપ્રદાય સમગ્ર વિશ્વની અંદર ફેલાઈ ગયો. કેમ રિસર્ચ કરવા જેવું છે. માત્ર 200 વર્ષ. કોઈને કલ્પના આવે કે 200 વર્ષની અંદર કોઈ સંપ્રદાય સમગ્ર વિશ્વની અંદર આ હદે ફેલાય? પણ ફેલાયો. કારણ કે એના પાયામાં રહેલું છે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો પ્રચંડ પુરુષાર્થ. તમે એમનો પુરુષાર્થ જુઓ, એમની મહેનત જુઓ. એ વખતનો પોતાનું ઐશ્વર્ય વાપરીને બધું જ કરી શકે, પણ એમણે ઐશ્વર્ય નથી વાપર્યું. ઐશ્વર્ય વાપરવાને બદલે તમામે તમામ 500 પરમહંસોને એમણે મહેનત કરતા શીખવાડ્યા. મહેનત કરવાની, જવાનું જ. જો તમે 5 જણાને સત્સંગી ના બનાવી શકતા હોય તો જમવાનું નહીં ભાઈ, ચલો મહેનત કરો. લોકોમાં સદવિચાર પ્રવર્તે, લોકોનું જીવન સદાચારી બને એવા પ્રયત્નો કરો. પ્રચંડ પુરુષાર્થ જ્યાં થાય છે ત્યાં એનું ચોક્કસપણે પરિણામ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એના 2 અત્યંત મહત્વના સિદ્ધાંતો કે એના મહત્વના સંદેશાઓ, એક, કર્યા વગર કંઈ મળતું નથી, અને બીજું, કરેલું ફોગટ જતું નથી. આ 2 સમજો. કર્યા વગર કંઈ મળતું નથી મતલબ મહેનત વગર ક્યારેય નહીં મળે. અહીંયા જેટલા ભાઈઓ બેઠા ને, મારે કહેવું છે કે સફળ થવું હોય તો એના માટેનો કોઈ શોર્ટકટ નથી, પ્રચંડ પુરુષાર્થ. કેટલાક લોકો ટૂંકા રસ્તે પૈસાદાર બનવાના પ્રયત્નો કરે છે અને જીવનમાં કેવા પ્રશ્નો આવે છે એ બધા જાણે. પછી સંતો પાસે આવે, સ્વામી ફસાઈ ગયા. પણ કોને કીધું તું ટૂંકા રસ્તા લો? ટૂંકા રસ્તે ક્યારેય સફળતા નહીં મળે. આ સમજજો. સફળતા માટેનો શોર્ટકટ છે જ નહીં. એના માટે પ્રચંડ પુરુષાર્થ. કોઈ શાયરે બહુ સરસ વાત કરી છે, मिटा दे अपनी हस्ती को गर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलके गुले गुलजार होता है. કંઈક જોઈતું હોય ને તો અસ્તિત્વ મિટાવવું પડે, અને અસ્તિત્વ મિટાવીએ ત્યારે મળે. આ જુનાગઢની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 8 કલાકના 3 કલાકના 8 પુરાણીઓ, 24 કલાક સુધી કથાનો અખાડો ચાલે, અને ત્યારે જુનાગઢ આટલો સત્સંગથી લીલો પલ્લવ બને. એમનેમ પરિણામ નથી આવતું. બેઠા બેઠા કાંઈ ના થાય. સતત પુરુષાર્થ કરવો પડે, સતત મહેનત કરવી પડે. અને જેને મહેનત કરી હોય, મેં તમને કહ્યું ટૂંકા રસ્તે કશું જ મળતું નથી, અને મળ્યું હશે તો એ ટકશે પણ નહીં. એનું હું તમને એક ઉદાહરણ આપું. અહીંયા જે આ 3 દિવસીય કાર્યક્રમ છે, એ 3 દિવસીય કાર્યક્રમની અંદર વિષ્ણુ સ્પોર્ટ્સ એકેડેમી એ શરૂ થઈ રહી છે. એક સ્પોર્ટ્સ એકેડેમી શરૂ થઈ રહી છે કે જેથી કરીને આપણા સંતાનોની અંદર રહેલું એક એવું કૌશલ્ય કે જે કૌશલ્ય ખીલે અને રમતવીર તરીકે એ પોતાની કારકિર્દી બનાવે. મારે અહીંયા જ્યારે વિષ્ણુ સ્પોર્ટ્સ એકેડેમી એનો શિલાન્યાસ થઈ રહ્યો છે, એનો પ્રારંભ થઈ રહ્યો છે, એ વખતે એક એવી જ ઘટના તમને કહેવી છે કે જે ઘટના આપણને સૌને એક ખૂબ સરસ મજાનો સંદેશો આપે કે જો તમે મહેનત કરી હશે તો કોઈ કશું જ તમારી પાસેથી છીનવી નહીં શકે, અને વગર મહેનતે કંઈ પ્રાપ્ત કર્યું હશે તો તમારી પાસે ટકશે નહીં. આ વાતને જરા ધ્યાનથી સાંભળજો. 1984ની સાલમાં જ્યારે વિશ્વ ઓલિમ્પિક રમાય, ત્યારે એ વિશ્વ ઓલિમ્પિકની અંદર 100 મીટરની દોડમાં કાર્લ લુઈસ એ વિજેતા થયો અને એને ગોલ્ડ મેડલ મળ્યો. કાર્લ લુઈસ 1984માં 100 મીટર દોડ વિશ્વ ઓલિમ્પિક જીતી અને ગોલ્ડ મેડલ લાવ્યો. પણ કાર્લ લુઈસ, એની આર્થિક પરિસ્થિતિ એટલી સામાન્ય, એની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી કે જ્યારે એના પિતાનું અવસાન થયું
ત્યારે એનું શબ રાખવા માટેનું જે કોફિન હોય એ કોફિન ખરીદવાના એમની પાસે પૈસા નહોતા. ત્યાં ખ્રિસ્તી ધર્મની અંદર કોફિનમાં શબ રાખવાનું હોય પણ એ કોફિન ખરીદવાના એની પાસે પૈસા નહીં. ત્યારે કાર્લ લુઈસે પોતાનો ગોલ્ડ મેડલ વેચ્યો. સાહેબ, એને ગોલ્ડ મેડલ વેચ્યો. એની માં રડી પડી અને એ વખતે કાર્લ લુઈસ એની માને એવું કહે છે કે તું રડ નહીં, હું આજે તને વચન આપું છું કે આ ગોલ્ડ મેડલ ભલે ગયો પણ 1988માં વિશ્વ ઓલિમ્પિક તો પાછી આવવાની છે. એ વખતે 100 મીટરની દોડમાં હું પાછો ગોલ્ડ મેડલ લાવી અને તારા ચરણોમાં સમર્પિત કરીશ, એટલે તું રડ નહીં, આ ગોલ્ડ મેડલ વેચાયો એની ચિંતા નહીં કર. માને આપેલું વચન પૂરું કરવા માટે કાર્લ લુઈસે જે મહેનત કરી છે, સાહેબ તમે ઇતિહાસ જોજો, એ માણસે દિવસ રાત મહેનત કરી છે, એટલી પ્રેક્ટિસ કરી. બધાને એવો વિશ્વાસ હતો કે આ 100% 1988ની વિશ્વ ઓલિમ્પિકમાં 100 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતી જશે. 1988 આવ્યો, વિશ્વ ઓલિમ્પિકનો સમય આવ્યો, કાર્લ લુઈસ ક્વોલિફાય થયો અને ફાઇનલ રમતની અંદર જ્યારે ઉતર્યો, આખા વિશ્વને ખાતરી હતી કે આને ગોલ્ડ મેડલ મળશે. પણ સાહેબ, એનો હરીફ બેન જોન્સન, અને બેન જોન્સન આ કાર્લ લુઈસથી થોડો આગળ થયો. એ બંને વચ્ચેનું અંતર લગભગ 5 ફૂટ જેટલું હતું. કાર્લ લુઈસ પૂરો પ્રયત્ન કરે પણ એ 5 મીટરનું અંતર દૂર ના થાય. પેલો બેન જોન્સન એ આગળ અને સતત એ જ પ્રમાણે આગળ રહ્યો અને બેન જોન્સન જીતી ગયો, કાર્લ લુઈસ ચૂકી ગયો. જે વ્યક્તિએ સપનું જોયું હતું એ સપનું પૂરું થયું. મહેનત કરી હતી, પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો, બધું જ એડે ગયું અને પેલી વ્યક્તિ બેન જોન્સન એ ગોલ્ડ મેડલ જીતી ગયો. બેન જોન્સન જ્યારે ગોલ્ડ મેડલ જીતી ગયો, એ ચેમ્પિયન બન્યો 100 મીટરની દોડમાં. એટલે લોકોનો પ્રતિભાવ ઝીલવા માટે એ પોતાના 2 હાથ ઊંચા કરી અને સ્ટેડિયમની અંદર આ રીતે આંટા મારતો હતો. એ વખતે કાર્લ લુઈસે જોયું કે આના મસલ્સ ફૂલેલા છે, એના મસલ્સ સામાન્ય રીતે જેવા હોવા જોઈએ એના કરતાં ફૂલેલા છે. કાર્લ લુઈસે આ બેન જોન્સન એની આંખમાં આંખ પરોવી તો આંખ પીળી દેખાણી. એટલે તરત શંકા ગઈ કે આને સ્ટીરોઇડ લીધું છે, આને સ્ટીરોઇડ લીધું હોવું જોઈએ, આ સ્ટીરોઇડના લક્ષણ છે. એને તરત જ જે બોર્ડ હોય એ બોર્ડને કમ્પ્લેન કરી. બોર્ડે તમામ ખેલાડીઓનો મેડિકલ પરીક્ષણ કરાવ્યું અને એ મેડિકલ પરીક્ષણની અંદર સાબિત થયું કે બેન જોન્સને સ્ટીરોઇડ લીધું હતું અને એને કારણે તરત એ ખેલાડી તરીકે ડિસ્કોલિફાઈ થયો. એ સાથે જ પેલો કાર્લ લુઈસ એ ઓલિમ્પિક વિજેતા થઈ ગયો અને ગોલ્ડ મેડલ કાર્લ લુઈસને મળી ગયો. ઘટના સામાન્ય, પણ કેટલા મોટા 2 સંદેશા. અનૈતિક રીતે કંઈ પણ પ્રાપ્ત કરશો ને તો ટકવાનું નથી. કોઈ પણ જેટલા અનૈતિક રસ્તા અપનાવો એટલા અપનાવી રહો, કોઈ રીતે ટકવાનું નથી. અને નૈતિક પ્રયત્નો હશે તો પરમાત્માએ આપવું જ પડશે, કોઈ પણ રીતે આપશે. માટે પ્રચંડ પુરુષાર્થ, અને જે પ્રચંડ પુરુષાર્થ કરે એ 100% સફળતા પ્રાપ્ત કરે છે. મારે ત્રીજી વાત સફળતા માટેની સૌ વિદ્યાર્થીઓ વાલીઓ અહીંયા આટલી મોટી સંખ્યામાં છે ત્યારે એ મૂકવી છે કે આપણે પુરુષાર્થ કરીએ, ખૂબ મહેનત કરીએ અને છતાંય કદાચ સફળતા ના મળે તો એ વખતે વિચારજો કે પરમાત્મા આપણને કંઈક વધારે સારું આપવા માંગતા હશે. પરમાત્માના ઈશારાઓને પણ સમજવા માટેનો પ્રયત્ન કરવો. આજે આ 3 દિવસીય ઉત્સવના પ્રથમ દિવસે પ્રેમ સ્વામી મને અહીંયા લાવ્યા તો એની પાછળ પણ ભગવાનનો કંઈક ઈશારો હશે. સમજજો, એ ઈશારાઓને સમજવા માટેના પ્રયત્નો કરજો. એમને હું અહીંયા નહીં જ આવ્યો હોય. એ જ રીતે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર, તમારું અભ્યાસનું ક્ષેત્ર હોય, તમારા બિઝનેસનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે પ્રચંડ પુરુષાર્થ કરો, ખૂબ મહેનત કરો અને છતાંય તમને સફળતા ના મળે તો એનો સ્પષ્ટ મતલબ એવો થયો કે ભગવાન તમને બીજું કંઈક આપવા માંગે છે અને એ કદાચ વધારે સારું હશે, પણ આપણને એ તે વખતે સમજાતું નથી જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ. ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ એવો મુસ્લિમ કે જે પ્રત્યેક હિન્દુના હૃદયમાં પણ બેઠેલો છે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમને પહેલેથી એક સપનું હતું કે મારે ફાઇટર પ્લેનના પાયલોટ બનવું છે. આ પહેલેથી એનું સપનું. એમના માટે બહુ જ મહેનત કરે અને જ્યારે ઇન્ડિયન એરફોર્સ એના દ્વારા ભરતી આવી, ડૉક્ટર કલામ એમાં એપ્લાય થયા
બહુ જ મહેનત કરી અને એક પછી એક ટેસ્ટ પાસ કરતા ગયા. સાહેબ છેલ્લી ટેસ્ટ સુધી પહોંચી ગયા. દહેરાદૂનની અંદર એમનું છેલ્લું એ ટેસ્ટ હતી, ઇન્ટરવ્યૂ હતું. માત્ર 27 કેન્ડિડેટ હતા અને 27 વ્યક્તિમાંથી 8 વ્યક્તિને પસંદ કરવાની હતી. ડૉક્ટર કલામને પૂરી ખાતરી કે 100% આપણું સિલેક્શન થશે, પૂરો વિશ્વાસ. ઇન્ટરવ્યૂ પણ એનું અદ્ભુત ગયું અને ઇન્ટરવ્યૂ પૂરું થયું પછી તો 100% હું જ હવે એરફોર્સની અંદર ફાઇટર પ્લેનના પાયલોટ તરીકે આવીશ એવો વિશ્વાસ એમને. એ વ્યક્તિ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું અને રિઝલ્ટની અંદર ડૉક્ટર કલામનું નામ 8 વ્યક્તિ લેવાની હતી અને 9મા નંબર ઉપર હતું. સાહેબ 8 વ્યક્તિ લેવાની અને 9મા નંબર એનું નામ, કાંઠે આવીને નૌકા ડૂબી ગઈ અને એને તો પૂરો વિશ્વાસ હતો કે હશે જ મારું સિલેક્શન. ના થયું, એના કરતાં નબળા લાગતા હતા, એ સિલેક્ટ થઈ ગયા. ડૉક્ટર કલામ રહી ગયા. અને એ વખતે કલામ એવું કહે છે કે આંચકો લાગ્યો, પણ હું ત્યાંથી સીધો જ ગંગાજીના કાંઠે ગયો, ગંગાજીમાં નાયો અને ત્યાં સ્વામી શિવાનંદજીના આશ્રમમાં ગયો અને સ્વામી શિવાનંદજીને મળ્યો. સ્વામી શિવાનંદજીને મળીને મેં બધી વાત કરી અને એ વખતે સ્વામી શિવાનંદજીએ મને એવું પૂછ્યું કે તમે મહેનત કરી હતી? મેં કહ્યું હા. પૂરી મહેનત કરી હતી? મેં કહ્યું હા. દિલથી મહેનત કરી હતી? મેં કહ્યું હા. અને તોય તમે પસંદ ના થયા? કલામ કે મેં કહ્યું ના. અને એ વખતે સ્વામી શિવાનંદજીએ કહ્યું તો સમજો ભગવાન તમને ફાઇટર પ્લેનના પાયલોટ કરતાં કંઈક વિશેષ આપવા માંગતા હશે, એટલે જ આટલા પ્રયત્નો પછી પણ તમે ફાઇટર પ્લેનના પાયલોટ નથી બન્યા. કલામ એવું કહે છે કે એ વખતે મને આ વાત બહુ સમજાણી નહીં, પણ 2002માં જ્યારે હું એક પ્રોજેક્ટ પર કામ કરતો હતો અને વડાપ્રધાન કાર્યાલયમાંથી મને એક ફોન આવ્યો અને મને એવું કહ્યું કે પેલા વાજપેયીજી આપની સાથે વાત કરવા માંગે છે. મેં વાજપેયીજી સાથે વાત કરી અને ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ એ વખતે આવું કલામ કે છે, એ વખતે મને એવું કહ્યું, કલામ, નાવ ઇન્ડિયા વોન્ટ્સ યુ એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ દેશ હવે તમને રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છે છે. હું રાષ્ટ્રપતિ બન્યો, મારી સોગંદ વિધિ પૂરી થઈ અને સોગંદ વિધિ પૂરી થઈ ત્યારે પ્રોટોકોલ પ્રમાણે 3 પાંખના વડા મને મળવા માટે આવ્યા, કારણ કે હું સુપર કમાન્ડર કહેવાય, રાષ્ટ્રપતિ સુપર કમાન્ડર કહેવાય. એટલે 3 પાંખના વડા મળવા માટે આવ્યા. સામે 3 પાંખના વડા ઊભા હતા. કલામ એવું કહે છે કે મારું પહેલું ધ્યાન એર માર્શલ તરફ ગયું, જે એરફોર્સના વડા હોય તે, કારણ કે મારું સપનું હતું ત્યાં જવાનું. એના તરફ ધ્યાન ગયું અને મને તરત એ દહેરાદૂનનો દિવસ યાદ આવી ગયો કે યસ, તે દિવસે જે ઘટના બની હતી અને મારી સામે જે વ્યક્તિ એરફોર્સના મુખ્ય વ્યક્તિ તરીકે, એના હેડ તરીકે એર માર્શલ મને સેલ્યુટ મારીને જે ઊભા હતા ને, એ તે દિવસે જે 8 વ્યક્તિ સિલેક્ટ થઈ હતી એમાં સૌથી પહેલા નંબરે જે સિલેક્ટ થયા હતા એ મારી સામે સેલ્યુટ મારી અને ઊભા થયા. ત્યારે મને એવું થયું કે ભગવાને મને તે પદ ના આપ્યું એ બરોબર જ કર્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ પુરુષાર્થ પછી પણ પરિણામ ના મળે તો નિરાશ નહીં થવું, હતાશ નહીં થવું, ભગવાનના ઈશારાઓને સમજવા. જો આધ્યાત્મિકતા હશે, આ છેલ્લી વાત ઉપર આપણે જઈએ કારણ કે સમયની પણ એક મર્યાદા છે. વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતા હશે, સ્પિરિચ્યુઆલિટી હશે તો આવા આંચકાઓ આપણે પચાવી શકીશું. અને સ્પિરિચ્યુઆલિટી કે આધ્યાત્મિકતા, પૂજ્ય સંતો એ વિશે વિશેષ વાતો કરી શકે, પણ હું એટલું કહી શકું, હું જે કંઈ પણ વાંચું છું, હું જે કંઈ પણ સમજ્યો છું એના આધારે કે આધ્યાત્મિકતા એટલે શું, તો આ જગતના કોઈ નિયંતા છે, કોઈ એવું એક તત્વ કે જે તત્વ સમગ્ર જગતનું સંચાલન કરી રહ્યું છે, આખા જગતને એ જ સાચવે છે, એ સમજ મને દ્રઢ થાય તો હું આધ્યાત્મિક છું. અને જો એ સમજ દ્રઢ થાય ને તો એનું પરિણામ શું આવે કે પછી જીવનમાં કદાચ કંઈ સારું બને તોય મને એટલું સમજાય કે એણે નિર્ધારિત કરેલું હશે, અને જીવનમાં કંઈ ખરાબ બને તોય મને સમજાય કે એણે નિર્ધારિત કરેલું હશે, કારણ કે જગત નિયંતા એ છે, એ જ સમગ્ર જગતનું સંચાલન કરે છે. એક વખત પરમાત્મા મારા જીવનમાં કેન્દ્ર સ્થાને આવે ને સાહેબ, પરમાત્મા જો જીવનમાં કેન્દ્ર સ્થાને આવે તો બધા જ પ્રશ્નો એ હલ થઈ જાય. એક રાજા હતો અને એ રાજા એમણે
એક વખત એવું નક્કી કર્યું કે મારી અંગત સેવામાં જેટલા લોકો છે, આ વાતને જરા સમજજો ધ્યાનથી, મારી અંગત સેવામાં જેટલા લોકો છે ને એને મારે મારા જન્મદિવસના દિવસે મોટી ભેટ આપવી છે. જેટલા લોકો મારી અંગત સેવામાં છે એ બધાને. રાજાનો જન્મદિવસ આવવાનો હતો. એક અઠવાડિયા પહેલા રાજાએ બધા અંગત સેવકોને ભેગા કર્યા અને પછી એવું કહ્યું કે આ દિવસે મારો જન્મદિવસ છે, આ વખતે મારે મારો જન્મદિવસ જરા વિશિષ્ટ રીતે ઉજવવો છે અને મારે તમને ભેટ આપવી છે. અને ભેટ મારી પસંદગીની નહીં, તમારી પસંદગીની. મારા જન્મદિવસના દિવસે હું એક કામ કરીશ, આપણા મહેલના પ્રાંગણની અંદર અત્યંત કિંમતી અને મૂલ્યવાન વસ્તુઓ હું બધી ગોઠવી દઈશ. સવારે 7 વાગે મહેલનો દરવાજો ખોલીશ, તમારે પ્રવેશ કરવાનો અને તમને જે વસ્તુ ગમે ને એના પર હાથ મૂકવાની. જેના પર હાથ મૂકો એ તમારે, બસ આટલું. જે ગમતું હોય ને એના પર હાથ મૂકજો, હાથ મૂકો એ તમારે. આ મારી ભેટ. એના જન્મદિવસનો દિવસ સવારના 7 વાગે દરવાજો ખુલ્યો. લોકો તો રાતે જ આવીને બેસી ગયા હતા, કારણ કે દરેકે વિચાર્યું હોય કે બીજો કોઈ હાથ મૂકે એ પહેલા આપણે મૂકી દેવો છે. દરવાજો ખુલ્યો, બધા જ અંગત સેવકો દોડ્યા. ફરતી બાજુ વસ્તુ રાખેલી, બરાબર વચ્ચે એક સિંહાસન કરેલું અને એ સિંહાસન પર બેઠા બેઠા રાજા જોતા હતા કે કઈ વ્યક્તિ કોને પસંદ કરે છે. દરેક વ્યક્તિ એને જે ગમતું હતું દોડી દોડીને જાય, એના પર હાથ મૂકે, દોડી દોડીને જાય, એના પર હાથ મૂકે. પણ એક નાનો બાળક, એ પણ રાજાનો અંગત સેવક, રાજાનું કંઈ ધ્યાન રાખતો હશે, કામ કરતો હશે, એ ધીમે ધીમે રાજા તરફ આવ્યો. રાજાની નજીક આવ્યો એટલે રાજાએ તરત કહ્યું કે બેટા, મેં જે જાહેરાત કરી એ તને સમજાણી છે? પેલો કે હા. એ તને ખબર છે કે આજે તને એ તક છે કે તું જેના પર હાથ મૂકીશ એ તારું? પેલો કે હા. એ તો પછી દોડ, બીજો કોઈ લઈ જાય એ પેલા ઝડપથી દોડી તને જે ગમતું હોય એના પર હાથ મૂકી દે. એ બાળક ક્યાંય ગયો નહીં, રાજાની સાવ નજીક આવી ગયો, રાજા પાસે પહોંચી ગયો અને પછી રાજાના માથા પર હાથ મૂકીને કે મારે તો તમે જોઈએ છે. રાજાએ એવું કહ્યું કે બેટા, તારા જેવું કોઈને માગતા આવડ્યું જ નહીં, કારણ કે મને માગીને તે બધું માગી લીધું. આ તો બધા એકાદ દિવસ માટે લઈ જશે, પણ તે મને માગ્યો તે બધું જ માગી લીધું. જો ભગવાન રૂપી રાજા જીવનમાં માગતા આવડે તો બીજું કશું જ માંગવાની જરૂર નહીં, કારણ કે બાકી તો સાઈડ પ્રોડક્ટ ઓટોમેટિક આવે. આધ્યાત્મિકતા એ શીખવે છે કે મારા જીવનમાં ભગવાન કેન્દ્ર સ્થાને રહે. અને જો ભગવાન કેન્દ્ર સ્થાને હોય તો જીવનની અંદર આવતા ખાડા ટેકરાઓ એની અનુભૂતિ ક્યારેય નહીં થાય અને બધી જ બાબત આપણે સમજી શકશું, આપણે એને પચાવી શકશું. આજે 8મી માર્ચ છે અને 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે મહિલા મંચ પણ હતો. સાંખ્ય યોગીની બહેનો પણ અહીંયા બેઠી છે અને બહુ જ વિશાળ સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ બેઠી છે. ત્યારે છેલ્લી આ નાની વાત આંતરરાષ્ટ્રીય મહિલા દિનના સંદર્ભમાં કહી અને હું મારી વાતને પૂરી કરું. આજે સમગ્ર વિશ્વ મહિલા સશક્તિકરણ માટે કામ કરે છે, મહિલા સશક્તિકરણની ઉજવણી કરે છે. આખા વિશ્વની અંદર એ ઉજવણી થાય છે. પણ સાહેબ, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સૌથી પહેલું કોઈએ મજબૂત પગલું ભરવાનું કામ કર્યું હોય તો એ હતા સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે એમણે જે અદ્ભુત કામ કર્યું છે, કેટલાક કહેવાતા લોકો જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્ત્રી પુરુષ મર્યાદાને નથી સમજી શકતા, એ જાત જાતની વાતો બોલે, પણ આ સ્ત્રી પુરુષની મર્યાદા સ્થાપીને ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીને જે મહત્વ આપ્યું છે, જે સ્થાન આપ્યું છે, એની કોઈ કલ્પના પણ ન કરી શકે. સાહેબ, મહારાજ નક્કી કરે કે સ્ત્રીઓની સભા અલગ થાય, પુરુષોની સભા અલગ થાય, અને સ્ત્રીઓની સભા અલગ થાય તો એમાં પ્રવચન કરનારી સ્ત્રી હોય, એમાં કથા વાર્તા કરનારી સ્ત્રી હોય, અને એના માટે સ્ત્રી ન ભણી હોય તો સ્ત્રીએ ભણવું પડે, વાંચવું પડે, એની તમામે તમામ ક્ષમતાઓ ખીલે. આ સ્ત્રી પુરુષની મર્યાદા દ્વારા ભગવાન સ્વામિનારાયણે મહિલાઓને ભણતી, વાંચતી, લખતી અને પ્રવચનો કરતી કે કથા કરતી કરી છે. આ કોઈ સામાન્ય બાબત નથી. એનો શ્રેષ્ઠ પુરાવો ગાયકવાડ સરકારને જ્યારે સ્ત્રી શિક્ષણ શરૂ કરવું હતું, મહારાણીના આગ્રહને કારણે
અને એ વખતે એને સ્ત્રી શિક્ષિકાઓની જરૂર હતી, શિક્ષક તરીકે સ્ત્રી બહેનોની જરૂર હતી. અને બહેનો કઈ મળી છે તમે જુઓ, મોટા ભાગની એ વખતની જે શિક્ષિકા તરીકે ગાયકવાડ સરકારની અંદર જોડાયેલી બહેનો હતી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આશ્રિત બહેનો હતી, કારણ કે મહારાજની આ પરંપરાને કારણે એ ભણી ગણી અને આગળ વધી હતી. આ તમે જોઈ શકો છો, આ કોઈ સામાન્ય બાબત નથી. એમણે સ્ત્રીઓને કઈ કક્ષાએ પહોંચતી કરી. સાહેબ, લીમલી નામનું નાનું એવું ગામ, અને એ ગામની અંદર રહેતો એક સગ્રામ દેવી પૂજક સમાજનો એક માણસ દુષ્કાળ ગાળવા માટે બહાર જાય. સાહેબ, દેવી પૂજક સમાજનો માણસ છે, દુષ્કાળ ગાળવા માટે બહાર જાય છે, એની કેવી સ્થિતિ હશે? આ પ્રસંગને આમ જરા વિચારીએ ને આપણને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીને કઈ કક્ષાએ પહોંચાડી છે. અને સાહેબ, પેલો સગ્રામ આગળ ચાલે, એની પત્ની પાછળ ચાલે. રસ્તાની અંદર એક ચાંદીનો તોડો પરેલો હોય, સગ્રામ એના પર ધૂળ વાળે, પાછળ રહેલી પત્ની એ જોવે, બંને ભેગા થાય અને સગ્રામને પૂછે કે તમે શું કરતા હતા? અને એ વખતે સગ્રામ એવું કે રસ્તામાં ચાંદીનો તોડો પડ્યો હતો, પણ તારો જીવ લલચાય નહીં એટલા માટે મેં એના ઉપર ધૂળ વાળી. અને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની આશ્રિત આ મહિલા એના પતિને જવાબ આપે કે તમે શું વાત કરો છો? હું તો મહારાજની આજ્ઞા પ્રમાણે પારકા ધનને ધૂળ જ સમજુ છું, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? એક મહિલાને એને કઈ કક્ષાએ પહોંચાડી છે? સ્વતંત્રતા એટલે ગમે એવા આધુનિક કપડાં પહેરીને આંટા મારવા તે નહીં. સ્વતંત્રતા, સાચી સ્વતંત્રતા એટલે કદાચ સાડી પહેરીને પણ એક સાચી સ્ત્રી તરીકે પોતાનો પરિચય આપવો, એ સાચી સ્વતંત્રતા છે. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, બે વચ્ચે બહુ મોટો અંતર છે, એ જરા સમજવા જેવું છે. આજના દિવસે મહારાજને પણ યાદ કરીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આટલી સરસ રીતે ઉજવીએ છીએ, એમાં એમનું યોગદાન પણ મોટું છે. રાજા રામમોહન રાયે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તો પછી બંધ કર્યો, પણ ભગવાન સ્વામિનારાયણે આ સંતોને આજ્ઞા કરી કે જાઓ, બધાને આ બાબતે તમે વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપો. વિચાર તો કરો કે જે લોકો સંસાર ત્યાગીને આવ્યા છે એવા સંતો પાસે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પદો મહારાજે રચાવ્યા કે તમે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહના પદો રચો. બહેનો એ ગીતો ગાય. સતી ગીતાની આખી રચના એ મહારાજે સંતો પાસે કરાવડાવી કે તમે સતી ગીતા રચો, બહેનોના શું ધર્મો હોય તમે લખો. સ્વામિનારાયણ ભગવાન એ ખરા અર્થમાં સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતી હતા. આજે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે એ પણ સમજીએ. મેં કેટલીક વાતો મર્યાદિત સમયને ધ્યાનમાં લઈને તમારી વચ્ચે મૂકી છે. જીવનની અંદર સફળ બનવા માટે કયા રસ્તા અપનાવવા એ વાત પણ મૂકી, અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં લઈ ભગવાન સ્વામિનારાયણે મહિલાઓને કઈ રીતે એક સ્વતંત્ર મંચ આપ્યો ને સ્વતંત્રતા આપી એ વાત પણ મૂકી. એના પર શાંતિથી ચિંતન અને મનન કરજો. છેલ્લે એક પ્રસંગ કહી અને આ પ્રસંગ સાથે જ આપણે વાત પૂરી કરીએ. ઘણા એમ થાય કે આ છેલ્લે બોલતા બોલતા કેટલું કેમ, પણ આ છેલ્લો પ્રસંગ, અને આ પ્રસંગની અંદર મારે જે કંઈ પણ કહેવું છે એનો બધો જ સાર આ એક જ ઘટનામાં આવી જાય છે. હું ઘણી વખત આ પ્રસંગ કહું છું, કદાચ આપનામાંથી કોઈએ એ સાંભળ્યો પણ હશે. એક વિદ્યાર્થી હતો અને એ વિદ્યાર્થીએ કોઈની પાસેથી એવું સાંભળેલું કે ભગવાન પ્રત્યેક વ્યક્તિનું નસીબ પહેલેથી લખી રાખે છે. આ છોકરાને એવો વિચાર આવે કે ભગવાન નસીબ પહેલેથી લખતા હોય તો માથાકૂટ શું કામ કરવી, ખોટી મહેનત શું કામ કરવી, શું બનવાનું છે તો એમને જીવનમાં લખી રાખ્યું હોય. એક વખત એ છોકરાને સપનું આવ્યું, સપનામાં ભગવાન આવ્યા, એટલે એમણે ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, મેં એવી વાત સાંભળી છે કે તમે દરેકનું જીવન પહેલેથી લખી રાખો, દરેકનું નસીબ પહેલેથી લખી રાખો, એ વાત સાચી? ભગવાન કે આ સાચી. એ કે પ્રભુ તમે જેમ લખો બધાના જીવનમાં એમ જ બને? ભગવાન કે બિલકુલ ડિટ્ટો ટુ ડિટ્ટો એમ જ બને. પેલો છોકરો કે પ્રભુ આ લખ્યું હોય ક્યાંય હાચવીને રાખો ખરા? ભગવાન કે રાખું, કારણ કે માણસનું કાંઈ નક્કી નહીં. કાલ સવારે મને કોર્ટમાં ઊભો રાખે, સાબિત કરો હાલો મારું નસીબ આવું લખ્યું હતું, સાચવીને રાખું છું. પેલો છોકરો કે પ્રભુ એ વાંચવા મળે? ભગવાન કે આમ તો હું કોઈને વાંચવા નથી દેતો, પણ ચલ તને છૂટ, આવ. ભગવાને બાળકને લઈ એક વિશાળ હોલમાં આવ્યા.
અને બહુ જ મોટી સંખ્યામાં ત્યાં ચોપડાઓના થપ્પા મારેલા હતા. આટલા બધા ચોપડાઓ જોયા એટલે પેલા છોકરાએ તરત ભગવાને કહ્યું, પ્રભુ કેટલા બધા ચોપડા છે. ભગવાન કે હોય જ ને, 7 અબજનું લખેલું છે તો આટલા થાય જ ને, મારે બધાને લખવાનું હોય. અને આમાં જેટલા ગયા એ તો ડિલીટ લાગી ગયા, ન કરતા બહુ થાય. પેલો કે આમાં હું વંથલીનો ક્યારે ગોતી લઉં? પ્રભુ વંથલીનો ચોપડો આપો ને, વંથલીનો. એટલે ભગવાને વંથલીનો ચોપડો કાઢીને આપ્યો. એને જોયું વંથલી, વનસ્થલી, વામન ભગવાન. આજે ઇતિહાસ જાણવા મળ્યો. વામન ભગવાનનું આ પવિત્ર સ્થળ. એટલે પેલા છોકરાએ તરત પાનું ઉથલાવ્યું પોતાનું નસીબ વાંચવા માટે. નસીબ વાંચવા માટે પાનું ઉથલાવ્યું. પહેલા જ પાના પર જેનું નામ વાંચ્યું ને, છોકરો એકદમ મોજમાં આવી ગયો. બોલો, પોતાનું નામ નહોતું તોય આનંદમાં આવી ગયો. કેમ? કારણ કે પહેલું જ નામ પાડોશીનું હતું. અને આપણને આપણું જાણવામાં રસ હોય એના કરતાં પાડોશીનું જાણવામાં વધારે રસ હોય. છોકરો એકદમ આનંદમાં. નીચે નસીબ વાંચવા માટે નજર કરી, પાનું કોરું. છોકરો વિચારે ચડ્યો, ખરું પાનું કોરું કેમ? પછી મનમાં પાછો વિચારે, કાકોય કોરો જ છે ને એટલે પાનું કોરું, જેવો કાકો એવું પાનું. પછી બીજું પાનું, ત્રીજું પાનું, કેટલાય પાના જોયા. દરેક પાનામાં નામ લખેલા, પાનું કોરું. બીજા દેશના, બીજા રાજ્યના, બીજા શહેરના બધા ચોપડામાં નજર કરી, બધામાં આવું જ હતું, નામ લખેલું, પાનું કોરું. પછી છોકરાએ હળવેકથી ભગવાનને કીધું, પ્રભુ અમે માણસો તો એકબીજાને ઉલ્લુ બનાવીએ, તમે ભગવાન ઉઠીને ઉલ્લુ બનાવો છો. ભગવાન કે ક્યાં ઉલ્લુ બનાવે? કે ઉલ્લુ નહીં બીજું શું? તમે એમ કહો છો કે નસીબ લખું છું, લખ્યું જ કંઈ છે નહીં, પાના કોરા મૂક્યા છે. ભગવાન કે લખું છું પણ ન વાંચી શકાય એવી શાહીથી માત્ર એક જ શબ્દમાં લખું છું. છોકરો કે એવું કેવી રીતે બને? કોઈ વ્યક્તિ 25 વર્ષ જીવે, કોઈ 50, કોઈ 75 કે કોઈ 100 વર્ષ જીવે, અને આટલા લાંબા આયુષ્ય દરમિયાન એ શું કરવાનો હોય એ તમે ખાલી એક શબ્દમાં કેમ લખી શકો? ભગવાન કે એટલે જ ભગવાન છું, એક જ શબ્દમાં લખું. છોકરો કે લખો છો શું? એ કોને? ભગવાન કે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે જન્મના 6ઠ્ઠા દિવસે વિધાતા બની એના લેખ લખવા માટે જાઓ, એના 6ઠ્ઠીના દિવસે, અને તે જ દિવસે લખી આવું. એક જ શબ્દ લખું, અને એક શબ્દ છે તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે. આટલું લખી આખું પાનું કોરું મૂકી દઉં. જેને પોતાનું નસીબ જેવું લખવું હોય એવું લખવાનું છોડ. હું ખાલી આશીર્વાદ આપું છું, તારી ઈચ્છા પ્રમાણે થશે. સમજી રાખજો, ભગવાને જન્મના 6ઠ્ઠા દિવસે આપણને કહી દીધું છે તથાસ્તુ. હવે ઈચ્છા આપણે કરવાની છે, નક્કી આપણે કરવાનું છે. તમારે રોગ, ઉદ્વેગ કે કાળ તરફ જવું છે કે તમારે શુભ, લાભ કે અમૃત તરફ જવું છે એ નક્કી તમારે કરવાનું છે. શૈતાન તરફની યાત્રા કરવી છે કે પરમાત્મા તરફની યાત્રા કરવી છે એ નક્કી આપણે કરવાનું છે. આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. જોગી સ્વામી જેવા પવિત્ર સંત જે ધરતી પર રહ્યા એ જોગી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જેમનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ એવા પૂજ્ય દેવપ્રસાદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણી વચ્ચે અહીંયા ફરેણીથી ઉપસ્થિત છે એવા પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીના ચરણોમાં અને સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપે કે અહીંયા મેં જે કેટલાક વિચારો આપની વચ્ચે વેચ્યા છે એ વિચારો બીજ બનીને ઉગે અને ખૂબ સરસ રીતે આપણે એના દ્વારા પ્રાપ્ત થનાર ફળનો સ્વાદ પણ ચાખી શકીએ. એ પ્રકારની બળ, બુદ્ધિ, શક્તિ પરમાત્મા આપણને આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.